ભાવનગર શહેરના વડવા વાસણઘાટ નજીક મોડી રાત્રિના સમયે બે યુવાનો વચ્ચે જૂની દવતની દાજ રાખી બંને પક્ષો ભેગા થઈને લોખંડના પાઇપ ધોકા વડે મારામારી કરતા હતા, જેને લઈને પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને તપાસ હાથ ધરી હતી। ત્યારે 11 થી વધુ ઈસમો સામે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી। ત્યારે 11 ઈસમોને ઝડપી લઈ તેમાંથી 4 ઈસમોનું રિકન્સ્ટ્રક્શન ઘટના સ્થળે લઈ જઈને કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેરના વડવા વાસણઘાટ નજીક મોડી રાત્રિના સમયે અલ્તાફ ઉર્ફે અબ્બા ઇમરાનભાઈ કાદરી નામના વ્યક્તિ અને દાનિશ ઉર્ફે ભોલુ અબ્દુલ રજાકભાઈ કુરેશી નામના વ્યક્તિને અગાઉની માથાકૂટ હોય, જેની જૂની અદાવતની દાજ રાખી વાસણઘાટમાં બે જૂથો વચ્ચે લોખંડના પાઇપ, ધોકા, તીક્ષ્ણ હથિયારો વડે મારામારી કરતા હતા। આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જવા પામ્યા હતા। ત્યારે પોલીસને જાણ કરાતા પોલીસે આવીને વધુ તપાસ હાથ ધરી હતી। જ્યારે 11 સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં અલ્તાફ ઉર્ફે અબ્બા ઇમરાનભાઈ કાદરી, અમન ઉર્ફે બાબુ હબીબાણી, યાસીન ઉર્ફે માણિયો કરીમભાઈ ઓફથાણી, ઇનાયત ઉર્ફે મેલી ઇમ્તિયાઝભાઈ હબીબાણી, શકીલ ઉર્ફે બાબા બેલીમ, દાનિશ ઉર્ફે ભોલુ અબ્દુલ રજાકભાઈ કુરેશી, સાહિલ ઉર્ફે હસ્તી જાદીરભાઈ સૈયદ, વાસિફ મજીદભાઈ ખોખર, કુવેજ ઉર્ફે માયા હરીફભાઈ મલેક, શહેજાદ ઇરશાદભાઈ કુરેશી અને અન્ય 6 ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જ્યારે 4 ઈસમોને ઝડપી લઈ તેનું ઘટના સ્થળે લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। Esta de ambio.